ભારતમાલા રોડ પર જોરાવર ગઢ ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન માદક પદાર્થ પોસ્ટ ડોડા વજન 4 કિલો 633 ગ્રામ પકડાયું। ગુજરાત રાજ્યના ગૃહમંત્રીની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં એનડીપીએસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના ડીજીપી તથા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાએ આંતરરાજ્ય બોર્ડર ઉપર આવેલ પોલીસ સ્ટેશનોને બોર્ડર વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ રાખી એનડીપીએસ લગત કેસોની કાયદેસરની કાર્યવાહી કરી સૂચના કરેલ। જે અન્વયે એસએમ વારોતરિયા વિભાગીય પોલીસ અધિક્ષક થરાદ વિભાગ દ્વારા એચએમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સુઈગામ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા રોડ ઉપર જોરાવરગઢ ટોલ પ્લાઝા પાસે પોલીસ સ્ટાફના માણસો ચુસ્ત વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન થરાદ તરફથી આવી રહેલ ટ્રેલર ગાડી નંબર GJ12 CT 2205માં સવાર બે વ્યક્તિ પાસેથી માદક પદાર્થ પોસ્ટ ડોડા વજન 4 કિલો 633 કિલોગ્રામ કિંમત ₹79,495 તથા મોબાઈલ ટ્રેલર ગાડી સહિત કુલ ₹10,79,495ના મુદ્દામાલ સાથે પકડી પાડી મુદ્દામાલ આપનાર સહિત 4 ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી ગુજરાત સરકારના એનડીપીએસ બાબતે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરેલ છે। જેમાં દલારામ સન ઓફ જેટારામ હરદાનરામ જાતે જાટ ગોદારા ઉંમર 24 વર્ષ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી ઇસરોલ તાલુકો ચોહટન જિલ્લો બાડમેર રાજસ્થાન। અનિલભાઈ સન ઓફ ખેતારામ લસારામ જાતે જાટ ભાદુ ઉંમર 23 વર્ષ ધંધો વેપાર રહેવાસી સોડિયાર તાલુકો જિલ્લો બાડમેર રાજસ્થાન। પકડવાના બાકી આરોપી શ્રવણકુમાર જાટ રહેવાસી બાડમેર રાજસ્થાન મુદ્દામાલ આપનાર તેમજ જેમલભાઈ છગનભાઈ કોલી રહેવાસી શાંતિનગર સામખિયાણી મુદ્દામાલ મંગાવનાર। અહેવાલ ભરતભાઈ મણવર, વાવથરાદ, બનાસકાંઠા।